જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે રોયલ રિસોર્ટ જામનગર પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ. ગોકુલ હીરો જામનગર બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો. નમ્રતા વેલનેસ સેન્ટર પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. G20 સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચતા પ્રધાનમંત્રી મોદી. કલકત્તા સહિતના પશ્ચિમ બંગાળ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા આવતા ભારે ગભરાટ. ગોધરામાં સગાઈવાળા ઘરમાં આગ ફાટી નીકળતા પરિવારના તમામ 4 સભ્યોના મોત નિપજતા અરેરાટ. દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ યુદ્ધ વિમાન અગનગોળો બનતા પાયલોટનું મોત. જામનગરમાં સોમવારે ફ્લાયઓવર સહિતના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તૈયારીઓ માટે દોડધામ કરતું તંત્ર. રિલાયન્સના વનતારાની મુલાકાત લેતા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડ. પીએમજેએવાય યોજના હેઠળ 911 ક્લેમ કરી ₹7.73 કરોડ મેળવી લેતી જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ. હવે જોઈએ સમાચાર વિગતવાર. દક્ષિણ આફ્રિકાની મુલાકાત પહેલા વડાપ્રધાન મોદીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. તેમણે કહ્યું, હું દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના આમંત્રણ પર જોહાનિસબર્ગમાં આયોજિત 20માં G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા જઈ રહ્યો છું. પીએમ મોદીએ આ સમિટને ખાસ ગણાવતા કહ્યું કે આ એક વિશેષ સમિટ હશે કારણ કે આ આફ્રિકામાં યોજાનારી પ્રથમ G20 સમિટ છે. તેમણે યાદ અપાવ્યું કે 2023માં G20ની ભારતની અધ્યક્ષતા દરમિયાન જ આફ્રિકન યુનિયન G20નું કાયમી સભ્ય બન્યું હતું. મળતી માહિતી અનુસાર આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી 3 મુખ્ય સત્રોને સંબોધિત કરી શકે છે. પ્રથમ સત્રમાં સમાવેશી અને ટકાઉ આર્થિક વિકાસ, બીજા સત્રમાં એક ગતિશીલ વિશ્વ અને ત્રીજા સત્રમાં બધા માટે નિષ્પક્ષ અને ન્યાયી ભવિષ્ય એમ કુલ 3 વિષય પર તેઓ ભાષણ આપશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકા દ્વારા આયોજિત ઇન્ડિયા બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા લીડર્સ બેઠકમાં પણ ભાગ લેશે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગભરાટમાં લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા હતા. ભૂકંપની તીવ્રતા અથવા કેન્દ્રબિંદુ અંગે હજુ સુધી કોઈ વધુ માહિતી જાહેર કરવામાં આવી નથી. સમગ્ર પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના પાટનગર ઢાકા સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે જ પાકિસ્તાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. આ ભૂકંપ 135 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. ભારતીય અને યુરેશિયન પ્લેટોના અથડામણને કારણે આ પ્રદેશ ભૂકંપ માટે ખૂબ જ સંવેદનશીલ છે. બલુચિસ્તાન, કાશ્મીર અને ગિલગિટ બાલ્ટિસ્તાનને સૌથી સંવેદનશીલ વિસ્તારો માનવામાં આવે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જમીન ધ્રુજી ઉઠી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આજે શુક્રવારે વહેલી સવારે 5.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ બંને દેશો વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર જ આવ્યો હતો. રાહતની વાત એ છે કે કોઈ મોટું નુકસાન થયું નથી. નિષ્ણાંતો કહે છે કે 2 પ્રકારના ભૂકંપ હોય છે. છીછરા ઊંડાઈ પર આવતા ભૂકંપને વધુ ખતરનાક માનવામાં આવે છે કારણ કે તેમના આંચકા સપાટી પર સીધી અને મજબૂત અસર કરે છે. જોકે જમીન પર પહોંચતા સુધીમાં મોડી ઊંડાઈ પર આવતા ભૂકંપની અસર થોડી ઓછી થઈ જાય છે. હવે લીધું નાનકડો વિરામ બાદ જોશું. ગોધરામાં આગમાં 4 મોત અને ભારતીય વાયુસેનાનું યુદ્ધ વિમાન બન્યું અગનગોળો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જય શ્રી કૃષ્ણ. પ્રસંગ તો અનેક હોય છે, પણ યાદગાર પ્રસંગ માટે જરૂર પડે છે એક રોયલ સ્થાનની. સ્વાગત છે રોયલ રિસોર્ટ જામનગરના સૌથી ભવ્ય વેડિંગ ડેસ્ટિનેશનમાં. 4 લાખ ચોરસ ફૂટના વિસ્તારમાં 70,000 અને 8,000 ચોરસ ફૂટના 2 ગ્રાઉન્ડ લોન્સ અને 10,000 ચોરસ ફૂટનો લક્ઝુરિયસ બેન્ક્વેટ હોલ, જ્યાં ઝુમ્મરનું તેજ દરેક ક્ષણને રાજાશાહી બનાવે છે. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ, 1500 મહેમાનો માટે હોલ અને 3,000 મહેમાનો માટે લોન. એક જ સ્થળે સપના સમ ઉજવણી, વિશાળ પાર્કિંગ, 2 ઇવેન્ટ્સ એક સાથે રાખવાની સુવિધા અને અદ્ભુત લાઇટિંગ જે રાતને રોયલ ફીલ આપે છે. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. રોયલ રિસોર્ટ, દરેક પ્રસંગ એક રોયલ અનુભૂતિ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ near income tax office beside Tri Mandir, Lalwadi Main Road, Jamnagar. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પંચમહાલ જિલ્લાના ગોધરાના એક રહેણાંક મકાનમાં ગઈકાલે ગુરુવારે મોડી રાત્રે આગ ફાટી નીકળતા આગના ધુમાડાને કારણે ગુંગળાઈ જવાથી એક જ પરિવારના 4 સભ્યના મોત નીપજ્યા છે. આ દોષી પરિવાર મોટા પુત્ર દેવની સગાઈ માટે હરખભેર વાપી જવાની તૈયારી કરી રહ્યો હતો. રાતે સૂતેલો દોષી પરિવાર સવારે જાગી ન શક્યો. ગોધરાના બામરોલી રોડ પર આવેલા ગંગોત્રી નગર વિસ્તારમાં કરુણ ઘટના બની હતી. ગોધરામાં જ્વેલરીની દુકાન ધરાવતા કમલભાઈ દોશીના ઘરમાં આગ લાગી હતી, જેમાં દોશી પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ હતી. ઘરમાં લાગેલી આગમાં નાનકડો દોશી પરિવાર જ હોમાયો છે. આખા ગોધરા શહેરને સ્તબ્ધ કરી દે તેવી આ ઘટના છે. 50 વર્ષના કમલભાઈ દોશી, તેમના 45 વર્ષના પત્ની દેવલબેન, 24 વર્ષનો પુત્ર દેવ કે જેની આજે સગાઈ હતી અને 22 વર્ષનો પુત્ર રાજ એમ પરિવારના તમામ 4 સભ્યોના મોતથી ગોધરામાં અરેરાટી વ્યાપી ગઈ છે. સામા પક્ષે વેવાઈ પરિવારમાં પણ ખુશીની જગ્યાએ શોકનો દરિયો ઘૂઘવી રહ્યો છે. કમલભાઈના મોટા દીકરા દેવ દોશીની આજે સગાઈ હતી. પરિવારે રાતભર સગાઈની તૈયારીઓ કરી હતી. સવારે વહેલા ઉઠીને શુભ પ્રસંગમાં જવાનું હતું એ વિચારે પરિવાર સૂઈ ગયો હતો, પરંતુ તેમને શું ખબર હતી કે તેમની આંખ ઉઘડશે જ નહીં. પરિવારના 4 સભ્યોનું આગને કારણે ઊંઘમાં જ મોત થયું હતું. આગની ઘટના બની ત્યારે તેમના મકાનના તમામ બારી દરવાજા અને કાચ બંધ હોવાથી આગનો ધુમાડો આખા મકાનમાં પ્રસરી ગયો હતો અને ગુંગળાઈ જવાથી સમગ્ર પરિવાર કાળનો કોળિયો બની ગયો હતો. દુબઈ ખાતે યોજાયેલા એર શોમાં આજે શુક્રવારે બપોરે 3:30 વાગ્યા આસપાસ ભારતીય વાયુસેનાનું તેજસ નામનું એક યુદ્ધ વિમાન આકાશમાંથી નીચે પટકાઈને આગનો ગોળો બની ગયો હતો, જેમાં પાયલોટનું પણ મોત થયું છે. દુબઈના અલ મક્તુમ એરપોર્ટ પર યોજાયેલા આ એર શોમાં ડેમો ફ્લાઇટ દરમિયાન આ અકસ્માત થયો હતો. સ્થાનિક એજન્સીએ અહેવાલ આપ્યો છે કે શુક્રવારે ભારતીય સમય મુજબ બપોરે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો. તેજસના પાયલોટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર
કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે. વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં સીએમ મુલાકાતની તૈયારીઓ અને ટ્રમ્પના પુત્ર ગર્લફ્રેન્ડ સાથે વંતારામાં. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. જામનગરમાં હવે ફંક્શન માટે જગ્યા શોધવાની ચિંતા ખતમ, કારણ કે હવે એક સાથે 500 મહેમાનના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. લક્ઝરી, કમ્ફર્ટ અને રોયલ ફીલ, આ ત્રણેયનું પરફેક્ટ કોમ્બિનેશન એક જ જગ્યાએ. અહીં છે 38 સુપર કમ્ફર્ટેબલ રૂમ્સ, 3 ભવ્ય બેન્ક્વેટ હોલ્સ, જીમ, રૂફટોપ અને એસી રેસ્ટોરન્ટ, જ્યાં દરેક પ્રસંગને મળે રોયલ ટચ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બેબી શાવર કે બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે છે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. રૂફટોપનો અદ્ભુત નજારો, સ્વાદિષ્ટ ફૂડ, કમ્ફર્ટેબલ રૂમ્સ અને રોયલ હોસ્પિટાલિટી, બધું મળે એક જ જગ્યાએ. લોકો કહે છે ફંક્શન જો હોટેલ આરામમાં હોય ને તો ખબર પડી જાય કે લોકો હવે હાઈ ક્લાસ કેટેગરીમાં છે. તો હવે સમય છે તમારી આગામી ઉજવણીને વધુ સ્પેશિયલ બનાવવાનો. બુક કરો આજે જ હોટેલ આરામ, પંડિત નહેરુ માર્ગ, જામનગર. મોબાઈલ 93777 09979. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. તારું રોજનું થયું. મારા ઘરમાં 2 ગાડી છે, એક મેં અહીંયા મૂકી, એમાં તને શેનો વાંધો? તો મારે ગાડી ક્યાં મૂકવાની? નહીં મૂકવાની ત્યાં. એ મારો પ્રશ્ન નથી. મારી ગાડી અહીંયા જ મુકાશે. અહીંયા ગાડી નહીં મૂકવાની. મુકાશે. નહીં મૂકવાની. અહીંયા જ મુકાશે. શું થયું? મેં સપનું જોયું કે સોસાયટીના પાર્કિંગમાં મારી જગ્યાએ બીજા કોઈ ગાડી મૂકી દીધી અને પછી મારો એની સાથે ઝઘડો થઈ ગયો. આઈ નો આપણે જૂની સોસાયટીના પાર્કિંગના ઝઘડા ત્યાં જ મૂકીને આવી ગયા છીએ. સાચું કહું બેટા, તે આજે નવું ઘર લીધું છે ને, ત્યાં આપણા બધાના મનને શાંતિ મળે એ માટે બધું જ છે. આપણે બધા અહીંયા આવીને બહુ જ ખુશ છીએ. મમ્મી, તમે અને પપ્પા હંમેશા શું કહેતા? ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય.
અમે તો એવું કહેતા, પણ આજકાલના તમે લોકો શું કહો છો? પેલું લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ ગઈ છે. નિકુંજ બાનુગરિયા ગ્રુપ આપી રહ્યું છે જામનગરને એક નવી ઓળખ. હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ, મલ્ટિપલ એમિનિટીઝ, અલોટેડ પાર્કિંગ સ્પેસ અને બીજું ઘણું બધું. એવું જોઈને તમે જ કહેશો કે નિકુંજ બાનુગરિયા ગ્રુપની કોઈ પણ સ્કીમમાં ઘર લીધું હોય તો લાઈફસ્ટાઈલ અપગ્રેડ થઈ જશે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આગામી 24મી નવેમ્બરે સોમવારે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે એવું હવે નક્કી થઈ ગયું છે અને તેના માટેની તૈયારીઓ સ્થાનિક તંત્રો દ્વારા ચાલી રહી છે. મુખ્યમંત્રી જામનગરમાં ફ્લાયઓવરનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પાણીની અને ડ્રેનેજની મોટી લાઇનોનું લોકાર્પણ થશે. મહાનગરપાલિકા હસ્તકના કુલ રૂપિયા 451 કરોડના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ફ્લાયઓવરનું લોકાર્પણ સ્થળ ઉપર કર્યા બાદ મુખ્યમંત્રીનો કાફલો ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે અન્ય લોકાર્પણ કાર્યક્રમ માટે ઉપસ્થિત રહેશે. જામનગર મહાનગરપાલિકા ઉપરાંત જીજી હોસ્પિટલના અને જિલ્લા પંચાયત હસ્તકના કેટલાક કામોનું પણ લોકાર્પણ થશે. આ બધા જ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે. તે બધા કામોની કુલ કિંમત રૂપિયા 621 કરોડ હોવાનું તંત્રએ જાહેર કર્યું છે. સીએમના આગમન પૂર્વે તેમના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે કલેક્ટર કેતન ઠક્કર, કમિશનર દિનેશ મોદી, ડીડીઓ અંકિત પન્નુ અને એસપી ડોક્ટર રવિ મોહન સૈની સહિતના અધિકારીઓએ આ તમામ તૈયારીઓનું નિરીક્ષણ અને સમીક્ષા કર્યા હતા. આ સમયે મહાનગરપાલિકાના વહીવટ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા અને સિટી ઇજનેર ભાવેશ જાની હાજર રહ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને જરૂરી વિગતો પૂરી પાડી હતી. આ તકે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા વગેરે આ નિરીક્ષણમાં જોડાયા હતા. આ સમગ્ર નિરીક્ષણ દરમિયાન ધન્વંતરી મંદિર ઓડિટોરિયમનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વિષય અંગે કમિશનર દિનેશ મોદીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આગામી તારીખ 24 નવેમ્બર સોમવારના રોજ સવારે 10 કલાકે માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય જામનગર શહેરની મુલાકાતે આવનાર છે. મુખ્ય તો શહેર અને જિલ્લાના એમાં મહાનગરપાલિકાના વિસ્તારના વાત કરીએ તો આશરે 451 કરોડના વિવિધ કામોનું એ દિવસે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર છે. મુખ્ય કામોની વાત કરીએ તો આપણે જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છીએ તેઓ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો જે સુભાષ બ્રિજથી શરૂ કરીને આ બાજુમાં પાયલોટ બંગલા સુધી આવે છે અને બીજી બાજુમાં ઇન્દિરા માર્ગ તરફ જાય છે. એ સૌથી લાંબો આશરે એક સાઈડથી ગણો તો 3.5 કિલોમીટર અને બંને વિંગ સાથે ગણીએ તો 4 કિલોમીટર જેટલો લાંબા બ્રિજનું એ દિવસે લોકાર્પણ થનાર છે. સાથે સાથે પીવાના પાણીની મેગા પાઇપલાઇન અને ગટરની ડ્રેનેજની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની પણ મેગા પાઇપલાઇન આ બંને પણ મોટા ઉદ્ઘાટન છે. સાથે સાથે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ 20 MLDનું મંગલધામ ખાતે એનું પણ તેઓ એ દિવસે ઉદ્ઘાટન કરશે. આ ઉપરાંત વિવિધ ખાતમુહૂર્ત છે. એમ કરીને મહાનગરપાલિકાના આશરે 451 કરોડના કામોનું એ દિવસે લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત થનાર છે. જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં પણ એ દિવસે અન્ય કામો જેમાં જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત છે. સાથોસાથ જિલ્લા પંચાયતમાંથી પશુપાલન વિભાગ, સિંચાઈ વિભાગ, માર્ગ અને મકાન અને DRDA એના પણ અલગ અલગ કામોના લોકાર્પણ છે. આમ સમગ્ર જિલ્લાના એ દિવસે જિલ્લા અને શહેર સાથે મળીને આશરે 622.23 કરોડના કામો લોકાર્પણ અથવા તો ખાતમુહૂર્ત થનાર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે જામનગર રિલાયન્સના વનતારાની મુલાકાતે આવ્યા હતા. તેઓ બંને ગઈકાલે ગુરુવારે સાંજે જામનગર એરપોર્ટ પર ઉતર્યા બાદ વનતારા પ્રોજેક્ટ ખાતે જવા રવાના થયા હતા અને વનતારાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગણપતિ મંદિરમાં દર્શન કર્યા હતા અને રાધિકા અને અનંત અંબાણી સાથે ગરબા પણ રમ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર જુનિયર ટ્રમ્પ અંબાણી પરિવારના આમંત્રણ પર જામનગર પહોંચ્યા હતા. વનતારામાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મારું મન મોર બની થનગાટ કરે સહિતના ગરબાના તાલે હાથમાં દાંડિયા લઈ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. અનંત અંબાણી સાથે મુલાકાત કર્યા બાદ જુનિયર ટ્રમ્પ વનતારા જોવા ગયા હતા. વનતારામાં તેમણે પ્રાણી સંગ્રહાલય અને કુદરતી સૌંદર્યને નિહાળ્યું હતું. અંબાણી પરિવારના પર્યાવરણ સંરક્ષણના વિઝનને નજીકથી જોયું હતું. આ મુલાકાતથી તેમને પ્રકૃતિ પ્રત્યેની ભારતીય સંસ્કૃતિની ઊંડાણપૂર્વકની સમજ મળી હતી. વનતારાની મુલાકાત બાદ જુનિયર ટ્રમ્પે ત્યાં આવેલા મંદિરોની પણ મુલાકાત લીધી હતી. તેમણે ગણપતિ મંદિર સહિતના ધાર્મિક સ્થળોએ પૂજા અર્ચના કરી શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો. આ સમગ્ર પ્રવાસ દરમિયાન જુનિયર ટ્રમ્પ ભારતીય પરંપરા, આતિથ્ય અને આધ્યાત્મિક વાતાવરણથી અત્યંત
પ્રભાવિત થયા હતા. તેમણે આ અનુભવને અનોખો અને યાદગાર ગણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર જામનગર આવ્યા એ પહેલાં તેમણે આગ્રાના તાજમહેલની મુલાકાત લીધી હતી. મુગલ સમ્રાટ શાહજહાં અને તેમના પત્ની મુમતાઝ મહેલની કબરની પણ મુલાકાત લીધી હતી. રિલાયન્સ સાથે સંકળાયેલા વર્તુળોના જણાવ્યા પ્રમાણે ટ્રમ્પના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડ આજે શુક્રવારે સાંજે વનતારાની મુલાકાત પૂર્ણ કરી રાજસ્થાનના ઉદયપુર જવા રવાના થઈ ગયા હતા. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટનો વિશેષ રિપોર્ટ અને ફ્લાયઓવર અંગે કોંગ્રેસના વાંધા વચકા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે. ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે. હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ સામે PMJAY યોજનામાં ગેરરીતિઓના નવા ખુલાસા થયા છે. રાજ્ય આરોગ્ય વિભાગની તપાસ મુજબ 53 કેસમાં દર્દીને ઇમરજન્સી ન હોવા છતાં અર્જન્ટ બતાવી પ્રી ઓથોરાઇઝેશન મુકાયું, જેના બદલ ઇન્સ્ટિટ્યૂટ પર 8,69,470નો દંડ ફટકારાયો છે. હોસ્પિટલ અત્યાર સુધીમાં PMJAY યોજના હેઠળ 911 ક્લેમ કરી લગભગ
રૂપિયા 7.73 કરોડની રકમ મેળવી, પરંતુ તપાસમાં 53 દર્દીઓના રિપોર્ટમાં છેડછાડ અને જરૂર ન હોવા છતાં હૃદય સારવાર કર્યાની ગંભીર ગેરરીતિઓ બહાર આવી છે. આ ઘટનાને પગલે રાજ્ય આરોગ્ય વિભાગે રકમની રિકવરીની પ્રક્રિયા શરૂ કરી છે અને મામલે ગુજરાત મેડિકલ કાઉન્સિલને જાણ કરવાની તૈયારી ચાલી રહી છે. આ કેસે જામનગરમાં જ નહીં પરંતુ સમગ્ર મેડિકલ વર્તુળમાં ભારે ચકચાર મચાવી છે. આગળ શું પગલાં લેવાશે તેની પર જીટીપીએલ જામનગર ન્યૂઝની નજર રહેશે. આગામી સોમવારે જામનગરના ફ્લાયઓવરનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે થવાનું છે. એ પહેલા ગઈકાલે ગુરુવારે બપોર બાદ જામનગર કોંગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફીએ કેટલાક પ્રેસ ફોટોગ્રાફર અને કેમેરામેનની હાજરીમાં એવો આક્ષેપ કર્યો હતો કે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા આ ફ્લાયઓવરમાં ઠેક ઠેકાણે બાંધકામની ખામીઓ જોવા મળી રહી છે. ફ્લાયઓવરની કામગીરીમાં ફિનિશિંગ કરવામાં આવ્યું નથી એવો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જેનબબેન ખફીએ એમ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકાના સત્તાવાળાઓએ એવી બાહેંધરી આપતી જાહેરાત કરવી જોઈએ કે આ ફ્લાયઓવર લોકો તથા વાહનો માટે ભવિષ્યમાં ક્યારેય જોખમી સાબિત થશે નહીં. આ સમગ્ર વિષય અંગે નગરસેવિકા જેનબબેન ખફીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર શહેરમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પુલ બનેલું છે અને લોકો જે પુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આજરોજ જેનું ઓપનિંગ થવાનું હતું, તો આજે અમે આ પુલમાં એક જાગૃત નાગરિક દ્વારા મને જાણ કરવામાં આવેલી ને અમે આ પુલનો જ્યારે ચેક કરેલું કે ભાઈ કઈ કન્ડિશનમાં કઈ રીતે બનાવેલું છે, તો અંબર ચોકડીથી લઈને શમશાન ચોકડી સુધી મને 10 જગ્યાએ નીચેના ભાગે તિરાડો, બહુ જ મોટી મોટી તિરાડો જોવા મળેલી. એટલે એ તિરાડો કયા કારણસર છે તેને જોવા માટે અત્યારે અમે પુલ પર પણ આવેલા. પુલ ઉપર જે જગ્યાએ અત્યારે જે પિલર મૂકેલા છે ત્યાં એક સ્ટ્રક્ચર જેવું મૂકેલું છે ને એવું કહેવામાં આવે છે કે આ લોડિંગ વાહનોને અને ભવિષ્યમાં અમુક અકસ્માતોને રોકવા માટેની છે. પણ જો આ તિરાડો તેની માટે હોય તો જે રીતે અહીં ઉપર તિરાડો છે જેને બનાવેલી છે એ રીતે હોવી જોઈએ, ના કે જે નીચેની તિરાડો છે જે અત્યારે એક પછી એક પિલરમાં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની તિરાડો પડવા માંડી છે. તો આ તિરાડો છે એ લોકોને જોખમમાં મૂકે છે. ખરેખર આ પુલને બની ગયું અને હવે લોકો માટે મુકાય તો લોકોએ એની ખુશી મનાવી કે ગમ મનાવવો નથી સમજાતું. કેમ કે આ જે 157 કરોડના ખર્ચે જે પુલ મંજૂર થયેલું હતું અને અત્યારે 232 કરોડના ખર્ચે આ પુલ પૂર્ણ થયેલું છે, પણ અહીં જે ભ્રષ્ટાચાર થયેલું છે એ નજરે દેખાઈ રહ્યું છે. પુલમાં કોઈ જગ્યાએ ફિનિશિંગ નથી. જો આટલા મોટા ખર્ચે જો પુલ બનેલું હોય તો અત્યારે એને કલર દ્વારા અત્યારે ઢાંકવામાં આવી રહ્યું છે, પણ તો પણ ઢકાતું નથી. એ આપ સૌ નજરે જોઈ શકો છો. તો અધિકારીઓ અને આ જે કોન્ટ્રાક્ટરો છે એને આટલી બધી જે ભ્રષ્ટાચાર કરેલું છે છતાં પણ કોઈ દ્વારા કેમ કાંઈ નથી કહેવામાં આવતું. પદ અધિકારીઓ અત્યારે કઈ ઘોર નિંદ્રામાં સૂતેલા છે કે જામનગરના લોકોના જીવને અત્યારે આ રીતે જોખમમાં મૂકી રહ્યા છે. હું આપના દ્વારા અત્યારે એ લોકો સુધી આ વાત પહોંચાડું છું ને આવનારા દિવસોમાં જો આની તટસ્થ તપાસ નહીં થાય અને લોકોને આ પુલમાં કોઈ જોખમ નથી એવી બાહેંધરી નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ હું કરવા જઈશ. જામનગર મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા ફ્લાયઓવરના કામ અંગે વિપક્ષના નગરસેવિકા દ્વારા જે વાંધાઓ ઉઠાવવામાં આવ્યા છે તેના અનુસંધાનમાં મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીએ કાસાદ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના અધિકારી મંથન સોલંકીના નામે એક સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે. આજે શુક્રવારે સવારે લખાયેલા આ પત્રમાં કંપનીએ એમ જાહેર કર્યું છે કે ફ્લાયઓવરના એક્સપાન્શન જોઈન્ટ ગેપ સંબંધિત ઉપજાવવામાં આવેલી શંકા અંગે ટેકનિકલ સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. બ્રિજ સ્ટ્રક્ચરમાં એક્સપાન્શન જોઈન્ટનું મુખ્ય કાર્ય તાપમાન પરિવર્તન, શ્રિંકેજ, ક્રીપ તથા વાહન ભારના અસરકારક ટ્રાન્સફર દરમિયાન પ્રીકાસ્ટ કોન્ક્રીટ સ્લેબ વચ્ચે ઉપજતા લોંગિટ્યુડનલ મૂવમેન્ટને શોષી લેવાનું છે. નિર્માણ સમય તથા ડિઝાઇનની શરતો મુજબ આ પ્રકારના જોઈન્ટ ઋતુ પરિવર્તનને ધ્યાનમાં લઈને મિનિમમ અને મેક્સિમમ મૂવમેન્ટ રેન્જ નક્કી કરવામાં આવેલી હોય છે. હાલમાં આ બ્રિજમાં દેખાઈ રહેલા ગેપ આ ડિઝાઇન મૂવમેન્ટની સ્વીકાર્ય મર્યાદામાં આવે છે. બ્રિજના નિરીક્ષણ દરમિયાન કોઈપણ પ્રકારની સ્ટ્રક્ચરલ ડિસ્ટ્રેસ, બેરિંગ મિસ એલાઇનમેન્ટ, સ્લેબ ક્રેકર્સ અથવા અન્ય કોઈ અસામાન્ય બાબત જોવા મળી નથી. વર્તમાન ગેપ ડિઝાઇન શરતો સાથે સુસંગત, ફંક્શનલ રીતે સલામત અને સેવાક્ષમ છે. બ્રિજના સંબંધિત સ્પેનનું લોડ ટેસ્ટિંગ IRCની માર્ગદર્શિકા મુજબ કરવામાં આવ્યું છે. આ ટેસ્ટિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે ડિફ્લેક્શન અને સ્ટ્રેઇન રીડિંગ્સ ડિઝાઇન મર્યાદામાં આવેલ છે.
રિકવરી રેટ 97% પ્રાપ્ત થયો છે, જે IRC દ્વારા નક્કી કરાયેલી સ્વીકાર મર્યાદા કરતાં વધુ ઉત્તમ છે. રિકવરી રેટ 90%થી વધુ હોય તો સ્પેન સંતોષકારક માનવામાં આવે છે. આ ટેસ્ટમાં 97%નું પરિણામ સ્ટ્રક્ચરલ પરફોર્મન્સ ઉત્તમ અને સુરક્ષિત હોવાનું સૂચવે છે. આ બધી બાબતોના આધારે બ્રિજની કાર્યક્ષમતા, સ્થિરતા અને સેવા સુરક્ષા બાબતે કોઈ ચિંતાની જરૂર રહેતી નથી. એક્સપાન્શન જોઈન્ટ ગેપ ડિઝાઇન મર્યાદામાં છે અને બ્રિજના લોડ ટેસ્ટ પરિણામ સંપૂર્ણપણે સંતોષકારક છે. એટલે કે બ્રિજના સ્ટ્રક્ચરમાં કોઈ અવ્યવસ્થા અથવા જોખમજનક પરિસ્થિતિ જોવા મળતી નથી. આ બાબતે વધુ વિગતો અથવા સ્પષ્ટીકરણ જરૂરી હોય ત્યારે આ કંપની વધુ વિગતો આપશે, એમ કંપની વતી કંપનીના અધિકારી મંથન સોલંકીએ આજે 21મી નવેમ્બરે જાહેર કર્યું છે. વિશ્વની સૌથી મોટી ગ્રાસ રૂટ ઓઇલ રિફાઇનરી રિલાયન્સ કંપનીમાં આગ ફાટી નીકળી છે. ધારો કે આ પ્રકારનો મેસેજ જામનગરમાં ફાયર અને હોસ્પિટલ સહિતના તંત્રોને ક્યારેય પણ અચાનક મળે. એવા સમયે સંબંધિત તમામ તંત્રો શું કામગીરી કરે, કેટલી ઝડપથી કામગીરી કરે અને આવી કામગીરીમાં કોઈ ભૂલ રહી જાય છે કે કેમ, આ બધી બાબતોનો અભ્યાસ કરવા માટે આજે 21મી નવેમ્બરે રિલાયન્સ કંપનીમાં આગ ફાટી નીકળી છે એવા મેસેજ સાથે રાષ્ટ્રીય કક્ષાની ડિઝાસ્ટર મેનેજમેન્ટની મોક ડ્રીલ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ વિભાગ સહિતના તમામ તંત્રો જોડાયા હતા. આ અંગેની કોઈ વિગતો રિલાયન્સ રિફાઇનરી ખાતે સ્થળ ઉપરથી એક પણ અધિકારી દ્વારા આપવામાં આવી નથી. આ સંદર્ભમાં જામનગરની જીજી હોસ્પિટલમાં શું તૈયારીઓ કરવામાં આવી હતી એ અંગે જીજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર દીપક તિવારીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. જામનગરમાં માસ ટ્રાયજ સેન્ટર ઊભું કરેલું છે. સાથે સાથે આર્મીના સંયોજનથી આપણે ત્યાં એક વોર્ડ પણ ઊભું કરેલું છે અને બીજા 5 વોર્ડ ઊભા કરેલા છે. જે વધારા દર્દીઓ આવે મોક ડ્રિલમાં તો એમને દાખલ કરવાની જરૂર લાગે તો આ વ્યવસ્થા જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમમાં કલેક્ટર શ્રી, DDO શ્રી, કમિશનર શ્રી, JMC અને સાથે સાથે આપણા જિલ્લાના અન્ય અધિકારીઓ ડિઝાસ્ટરની ટીમ સાથે સંકલનમાં કામ કરી રહ્યા છે. શ્રી NDMA તરફથી પધારેલા જે સંકલનમાં અને મેઇન મેનેજર છે એ આપણને ગાઈડ કરી રહ્યા છે. અત્યાર સુધી રિલાયન્સની 3 બસો અહીંયા આવેલી છે. ઇન્સિડન્ટના સાઇટ ઉપર પણ આપણા ડૉક્ટર્સની ટીમ બંને જગ્યાએ ઊભી છે મેડિકલ એડ પોસ્ટ તરીકે. સાથે સાથે એમ્બ્યુલન્સ પણ આવી છે અને આપણે આ અત્યારે મોક ડ્રિલ તરીકે 83 લોકોનું જે આપણે સંભાળી રહ્યા છીએ એ બધા મોક ડ્રિલના પેશન્ટ છે અને બર્ન્સના પેશન્ટ. આપણે ત્યાં ડૉક્ટર્સ, નર્सेस બધાની ટીમ જે છે એના ક્લાસ 4 એમ્પ્લોઈઝ, સ્ટ્રેચર બિયરર્સ બધી વ્યવસ્થા કરી છે. હાલ પરિસ્થિતિ ખૂબ જ સારી રીતે સંભાળી શક્યા છે અને આ મોક ડ્રિલમાં આપણે પૂરતી તૈયારી બતાવી છે. 83 પેશન્ટ આવ્યા છે અત્યાર સુધી 3 બસેસમાં અને 2 એમ્બ્યુલન્સમાં. અત્યારે બીજા બ્લાસ્ટનું સાંભળેલું છે એટલે હવે ત્યાંથી જે સમાચાર મળશે મોક ડ્રિલ માટેના કેટલી એમ્બ્યુલન્સીસ આવે છે. જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિરમાં યુવાનોના વ્યક્તિત્વ નિર્માણ, સંસ્કાર સંવર્ધન અને સકારાત્મક જીવન મૂલ્યોને પ્રેરણા આપવાના હેતુથી એક વિશાળ સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જામનગર, ખંભાળિયા તથા જામજોધપુર, ભાણવડ, ભાદરા સહિત વિવિધ શહેરોથી મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા સંમેલનમાં પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય વક્તા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા પરમેનન્ટ પર્સનાલિટી વિષય પર રસપ્રદ PPTને આધારે અત્યંત પ્રેરણાદાયી અને અસ્મિતા પ્રેરક પ્રવચન આપ્યું હતું. સ્વામીએ યુવાનોને ચરિત્ર, સમયનો સદુપયોગ, સંસ્કાર, ટેકનિકનો યોગ્ય ઉપયોગ, પરિવાર મૂલ્યો અને જીવનમાં આધ્યાત્મિકતા જેવા મુદ્દાઓથી જ શાશ્વત પર્સનાલિટી બને છે તે સુપેરે સમજાવ્યું. કાર્યક્રમમાં હાજર હજારો યુવાનો અને યુવતીઓ પ્રતિનિધિઓએ BAPS સંસ્થાની સેવાભાવી, સંસ્કારવર્ધક અને યુવાન મૈત્રી પ્રવૃત્તિઓની પ્રશંસા કરી. પ્રવચન બાદ યુવાનોએ અમારા યુવાનોનું કોણ વિષયક પારસમણી સંવાદની અતિ સુંદર રજૂઆત કરી. BAPSના યુવાનોએ નૃત્ય કરી દીવડાની રોશની અને આતશબાજીથી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને યુવા સંમેલનમાં વધાવ્યા હતા. હજારો યુવાનોના પ્રતિનિધિ સ્વરૂપે કેટલાક યુવાનોએ વિવિધ પ્રાર્થનાઓ રજૂ કરી હતી. કાર્યક્રમની ચરમસીમા રૂપે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી અને પૂજ્ય અક્ષર તિલક સ્વામીએ યુવા સમસ્યાના સચોટ સમાધાન પ્રશ્નોત્તરીના માધ્યમથી
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પાસેથી પ્રાપ્ત કર્યા. સભામાં હાજર હજારો યુવક યુવતીઓ વતી પૂજ્ય સંતોએ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને કલાત્મક હાર અને સાલ અર્પણ કરીને વધાવ્યા. અંતે સૌએ અક્ષર પુરુષોત્તમ મહારાજની સમૂહ આરતીમાં પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં જોડાયા. યુવા સંમેલનના અંતે હજારો યુવક યુવતીઓએ પારસમણી સમાન સંત મહંત સ્વામી મહારાજના સંગે વ્યસન વિલાસ અને વિકારથી મુક્ત સુવર્ણ જેવા બની ભારતનું નામ રોશન કરવાના શુભ સંકલ્પો કર્યા હતા અને સૌએ અત્રે મહાપ્રસાદ ગ્રહણ કરી યુવાનો માટે નિસ્વાર્થ ભાવે સેવા કરનાર BAPS સંસ્થાની સાચા હૃદયથી પ્રશંસા કરી હતી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા રોયલ રિસોર્ટ જામનગર, પ્રીમિયમ પાર્ટી પ્લોટ એન્ડ બેન્ક્વેટ હોલ, ગોકુલ હીરો જામનગર, બાઇક અને સ્કૂટરમાં નંબર 1 હીરો, નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. ઘર એને કહેવાય કે જ્યાં બધાની ખુશી સમાયેલી હોય. લાઇફસ્ટાઇલ અપગ્રેડ કરવા માટે નિકુંજ બાણુગારિયા ગ્રુપની સ્કીમમાં લક્ઝરિયસ ફ્લેટનો ભવ્ય પ્રોજેક્ટ. લગ્ન પ્રસંગમાં એક સાથે 500 મહેમાનોના સ્વાગત માટે તૈયાર છે હોટેલ આરામ. દરેક ઇવેન્ટ માટેનું આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. G20 સમિટમાં ભાગ લેવા દક્ષિણ આફ્રિકા પહોંચતા પ્રધાનમંત્રી મોદી. કલકત્તા સહિતના પશ્ચિમ બંગાળ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા આવતા ભારે ગભરાટ. ગોધરામાં સગાઈવાળા ઘરમાં આગ ફાટી નીકળતા પરિવારના તમામ 4 સભ્યોના મોત નિપજતા અરેરાટ. દુબઈ એર શોમાં ભારતીય વાયુસેનાનું તેજસ યુદ્ધ વિમાન અગનગોળો બનતા પાયલોટનું મોત. જામનગરમાં સોમવારે ફ્લાયઓવર સહિતના પ્રોજેક્ટોનું લોકાર્પણ કરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. તૈયારીઓ માટે દોડધામ કરતું તંત્ર. રિલાયન્સના વનતારાની મુલાકાત લેતા ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડ. PMJAY યોજના હેઠળ 911 ક્લેમ કરી રૂપિયા 7.73 કરોડ મેળવી લેતી જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ હોસ્પિટલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.